ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને છેતરપિંડી કરતા ઠગ ટોળકીને અમદાવાદ દિલ્હીથી વડોદરા શહેર સાયબર ક્રાઇમે પકડી પાડ્યા હોવાની ખબર સામે આવી. વોટ્સએપ અને ટેલિગ્રામમાં ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાના નામે છેતરપિંડી કરતા 5 ઈસમોની થઈ ધરપકડ. વડોદરાના ઈસમ સાથે થયેલ ₹10 લાખની ઠગાઈ અંગે નોંધાયેલ ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમની કાર્યવાહી. આરોપીઓ બેંકમાં એકાઉન્ટ ખોલાવી પોતાના માણસોને સોંપતા હતા અને તેમાં ફ્રોડથી કે છેતરપિંડીથી જમા થતી હતી જે રકમ તેના પર કમિશન મેળવતા હતા. આરોપીઓ દ્વારા 3 દિવસમાં 1.84 કરોડથી વધુના ફ્રોડ આચરવામાં આવ્યા. આરોપીઓ વિરુદ્ધ 13 રાજ્યોમાં 43 જેટલા જે ફરિયાદ છે તે નોંધવામાં આવી. સાયબર ક્રાઇમે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાની ખબર. આમાં જે ફરિયાદી છે એમના સાથે ટોટલ 8 લાખનું એક ફ્રોડ થયેલું. એ બાબતે એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિઝિટ કરેલી હતી, એટલે એમને તરત અમે 1930માં એક કમ્પ્લેન કરાવી અને એ બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરી હતી. ત્યારે ફરિયાદમાં એવું જાણવા મળ્યું હતું કે એ જે વિક્ટિમ છે એમને પહેલાં વોટ્સએપમાં એક અજાણ્યા નંબરથી પોતે સોંગ ટેકનોલોજીસ લિમિટેડમાંથી માંથી વાત કરે છે એવી રીતના કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને એમને જો ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો એ બાબતે અમુક ટાસ્ક આપવામાં આવ્યો હતો. ઇનિશિયલી એ ટાસ્કમાં એમને યુટ્યુબના અમુક વિડીયો લાઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું અને પ્રથમ આ બધા ફ્રી ટાસ્ક કમ્પ્લીટ કરવાના બદલામાં એમને અમુક નાની રકમ જેમ ₹150 થી ₹500 એમના અકાઉન્ટમાં આવેલા હતા. એટલે જે ફરિયાદી છે એમનો વિશ્વાસ કેળવાયો હતો. ત્યારબાદ અલગ અલગ આવા બીજા ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા. પછી એમનો એક સ્ટેજ આગળ જવા માટે એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, જેમાં એને જણાવવામાં આવ્યું હતું કે આપ પ્રીપેડ ટાસ્ક એને કહે છે આ લોકો, પ્રીમિયમ ટાસ્ક અથવા તો પ્રીપેડ ટાસ્ક અગર એ કરવા હોય તો આપણે અમુક રકમ એમને એક વેબસાઇટ આપેલી હતી એમાં ડિપોઝિટ કરાવવી પડશે. એ રકમ ડિપોઝિટ કરાવ્યા પછી એમને અલગ અલગ ટાસ્ક કરવામાં આવશે. તો એ ટાસ્ક કર્યાના અંતમાં જે એમને રકમ ભરેલી છે એમના 30% કમિશન સાથે રકમ બી પરત કરવામાં આવશે અને આ એમને જે એની ઇન્કમ થશે એમાંથી. એટલે ફરિયાદીએ અલગ અલગ આવા ટાસ્ક કરવાના બાને એ ડેશબોર્ડ જે એમને રૂપિયા ભરેલા એ ₹8 લાખ ભરેલા હતા અને એમાં એમની જે ઇન્કમ છે એ ₹10.5 લાખ દેખાડતી હતી. તો એ ટાસ્ક કમ્પ્લીટ કર્યાના અંતે જ્યારે પૈસા વિડ્રો કરવા જાય છે તો એ પૈસા કોઈ વિડ્રો નથી થતા અને એકના બીજા કોઈ બહાના દેવામાં આવે છે કે આપણે ઇન્કમ ટેક્સના પૈસા ભરવા પડશે યા તો આ ટેકનિકલ ગ્લિચ છે કરવા માટે બીજા પૈસા ભરવા મળશે. એટલે ફરિયાદીને એવું ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે ફ્રોડ થયો છે અને એ બાબત એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પ્રોપર એક મોટી વેબસાઇટો એવી કોઈ હોતી નથી, ટેમ્પરરી, જેમ કે આમાં કોઈ CNN.com કરીને વેબસાઇટ છે એ રજીસ્ટર કરવામાં આવી હતી. તો આ વેબસાઇટ બી ચેન્જ થતી રહે છે. આ વેબસાઇટ પર્ટિક્યુલરલી 15 થી 1 મહિનો સુધી ઓપરેટ કરશે અને પછી એ વેબસાઇટ બંધ થઈ જશે અને બીજી કોઈ નવી વેબસાઇટ ચાલુ થશે. હું એ જ કહું છું, એ અવેરનેસની બાબત છે. જે લોકો આમાં ઇન્વેસ્ટ કરે છે એમને જોવું જોઈએ કે આવી વેબસાઇટ છે HTTPS સિક્યોર છે કે નહીં. ઘણીવાર અગર સિક્યોર બી વેબસાઇટ હોય તો પહેલાં એ જોવું જોઈએ કે જે ટાસ્ક કરવામાં આવે છે લોકોની ભૂલ ક્યાં થાય છે કે લાલચને લીધે એ લોકો એટલું વેરીફાઈ નથી કરતા કે જે બી આ એને ટાસ્ક આપે છે એમની જોડે ક્યારેય વાત નથી કરતા નોર્મલ કોલથી, ના એની સાથે વિડીયો કોલ કરે છે, ના તો એમને પર્સનલી મીટ કરવાનો આગ્રહ રાખે છે. જો અમુક ખાલી ચેક એન્ડ બેલેન્સ કરવામાં આવે તો આવી પ્રકારના ફ્રોડથી બચી શકાય છે. યસ, જો ટાસ્ક ફ્રોડમાં જે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હોય છે ઓલવેઝ વોટ્સએપ, ટેલિગ્રામ ઓર ઘણીવાર એમને જે પ્રીપેડ મેસેજીસ આવે છે, ફોરવર્ડેડ મેસેજીસ જે આપણે ટેક્સ્ટ મેસેજીસ આવતા હોય છે એમાં કોઈ કંપનીના નામે મેસેજ આવતો હોય છે. તો આ 3 વસ્તુઓ છે જેનાથી પહેલાં કોન્ટેક્ટ કરવામાં આવે છે. એટલે પહેલાં તો કોઈ બી તમને આવા મેસેજ આવે તો તમારે વિડીયો કોલ કરો એને, યા તો એની યારે વાત કરીને પહેલાં ખરાઈ કરવી જોઈએ કે એમની કંપની ક્યાં લોકેટેડ છે, એ જે કંપનીમાંથી હોવાનું વાત કરે છે એવી કંપની ખરેખરમાં એક્ઝિસ્ટ કરે છે કે નહીં. બીજી જ્યારે આ ટાસ્ક ફ્રોડમાં છે કે એમને જે પહેલાં ટાસ્ક આપવામાં આવશે એમાં શરૂઆતમાં નાની રકમ ઓલવેઝ આપવામાં આવશે અને લોકો એ ધ્યાન આપવું જોઈએ કે આવા કોઈ ટાસ્ક હોતા નથી. અગર યુટ્યુબનો વિડીયો લાઇક કરવાથી કોઈ પૈસા મળતા નથી એનાથી, એટલે એવા એકચ્યુઅલી લાલચથી બચવું જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે એમને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવે છે અને આ ટેલિગ્રામમાં અલગ અલગ લોકો સ્ક્રીનશોટ નાખતા હોય છે કે અમને બી પૈસા મળેલા હોય છે. આ જે સ્ક્રીનશોટ નાખવાવાળા છે એવું બની શકે એ જ વ્યક્તિ જેને ગ્રુપ ક્રિએટ કરેલું છે અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી પોતે જ અંદર સ્ક્રીનશોટ એડ કરતા હોય છે, એટલે લોકોનો વિશ્વાસ કેળવાઈ જતો. તો આવા પ્રકારના અગર આપના ધ્યાને આવે તો બચવું જોઈએ કે આ ફ્રોડ જ હશે. બીજું સૌથી મોટું આમાં એક છે કે જ્યારે લોકો પૈસા ભરે છે એમને જે IFSC કોડને અકાઉન્ટ આપવામાં આવે છે એ થોડુંક અગર ચેક કરે IFSC કોડ અગર ગૂગલમાં તો એમને ખ્યાલ આવશે કે જે અકાઉન્ટ આપવામાં આવે છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આપવામાં આવે છે. અગર એ કંપની લેજિટિમેટ હોય તો એ કંપનીનું અકાઉન્ટ એમને આપવું જોઈએ પૈસા જમા